પોરબંદરમાં ઈદે મિલાદની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી, જે અંતર્ગત વિશાળ જુલુસનું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। પોરબંદરમાં સુન્ની અંજુમને ઇસ્લામ સંસ્થા દ્વારા શુક્રવારે ઈદે મિલાદ નિમિત્તે શાનદાર જુલુસનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુસ્લિમ બિરાદરો મોટી સંખ્યામાં જોડાયા હતા। સુન્ની અંજુમને ઇસ્લામના હોદ્દેદારોએ જણાવ્યું છે કે સમગ્ર જગતને પ્રેમ, શાંતિ, અમન, ભાઈચારાની ભાવનાનો સંદેશ આપનાર શાંતિદૂત ઇસ્લામ ધર્મના સ્થાપક હઝરત મુહમ્મદ પૈગંબરના 1500મા જન્મદિવસના પર્વને ઉજવવા શહેરના મુસ્લિમ બિરાદરોમાં અનેક થનગનાટ સાથે તડામાર તૈયારીઓ શહેરના જુદા જુદા વિસ્તારોમાં કરવામાં આવી હતી। આજે જુલુસમાં વિશાળ સંખ્યામાં મુસ્લિમ ભાઈઓ જોડાઈને કોમી એખલાસ અને ભાઈચારાની ભાવના સાથે ઉમટી પડ્યા હતા। આજે સુન્ની અંજુમન ને ઇસ્લામ પોરબંદર દ્વારા હઝરત મોહમ્મદ પૈગંબર સાહેબના 1500મા જન્મદિવસની ઉજવણી માટે પૂરજોરશોરથી થનગનાટ સાથે હજારોની સંખ્યામાં સુન્ની મુસ્લિમ બિરાદરો આજે સુન્ની અંજુમન ઇસ્લામ દ્વારા જે જુલુસનું આયોજન કરેલ છે તેમાં શરીક થયા છે ને શાનો શોકતથી આ જુલુસ આગળ વધી રહ્યું છે અને હિન્દુ મુસ્લિમ ભાઈચારાનો અને પ્રેમ અને શાંતિનો સંદેશો આપનાર અમારા ઇસ્લામના હઝરત મોહમ્મદ પૈગંબર સાહેબના 1500મા વિલાદતના મોકા ઉપર ઠેર ઠેર જગ્યાએ પ્રસાદી નિયાજનું વિસ્તરણ કરવામાં આવેલ છે। લોકોમાં પોતાના બાળકો સાથે પોતાના નાના મોટા વાહનો શણગારીને આ જુલુસમાં ખૂબ જ મોટી સંખ્યામાં એકત્રિત થયા છે અને આનું સુંદર આયોજન કરેલ છે અને હિન્દુ સમાજના અને અન્ય સમાજના અને રાજકીય પક્ષોએ પણ સુન્ની અંજુમન ઇસ્લામના હોદ્દેદારોને સ્વાગત કરી સન્માનિત કરેલ છે। જુલુસમાં સૌ મુસ્લિમ બિરાદરોએ સામેલ થઈ તમામ મુસ્લિમોએ પોતાના કામ ધંધાઓ અડધો દિવસ બંધ રાખી નાના મોટા વાહનો સુશોભન કરી જુલુસમાં જોડાયા હતા। તેમજ આ જુલુસ શરીફની દર વર્ષની જેમ એક મુખ્ય ગાડી હતી, જેમાં સાદાતે કિરામ, ઓલામે કિરામ અને તમામ મસ્જિદોના ઇમામ સાહેબો હાજર રહ્યા હતા।